ઢોલ ને હરણાય બે વાતો કરતા હતા. કોઈ દી વાતો કરે? નિર્જીવ વસ્તુ છે, કેવી રીતે વાતો કરે? પણ કવિઓએ વાતો કરાવી. શું કામ? મને તમને સમજાવવા માટે પ્રતીકો આપ્યા છે. ઢોલ ને હરણાય બે વાતો કરતા હતા. ઢોલ ને હરણાય એમ કહેતી હતી કે ભાઈ તું રૂડો બહુ લાગશો. ઢોલ ને કહે તાર ઢોલ હરણાય ને કહે કે બેન એ વાત તો તારી સાચી, પણ તે ક્યાં ઓલા ભાવના પુણ્ય કર્યા હશે કે તને કોઈ પણ માણસ વગાડતો હોય તો તારા પગ દબાવતો હોય એવું લાગ્યા કરે. અને અમે ક્યાં ઓલા ભાવના મોરલા માર્યા છે, ડોકમાં નાખ્યો નથી ને બગડાટી બોલી નથી, હાવ દાંડીઓની બટાસટી બોલે. એટલે શું કીધું શરણાઈ કે ઓલા ભાવની વાત નથી ભાઈ, આ ભાવની જ વાત છે. તો કે આ ભાવમાં અમે પાપ અને પુણ્ય શું કર્યા ઢોલ કીએ? તો કે પાપ અને પુણ્યની વાત નથી, પણ અમે અમારા છિદ્રો કાણા જગતના ચોકમાં ખુલ્લા મૂકી દીધા છે અને તે તારી બે પોલ ઢાંકી દીધી છે, એટલે તને વધારે માર પડે છે. જીવન તમે જેટલું ખુલ્લું મૂકી દો એટલી જીવવાની મજા આવે, ને જેટલી પોલું ઢાંકો એટલે આંસકા વધારે આવે. દીવા જેવી વાત છે ને.